છોટાઉદેપુર નગરપાલિકા 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી. છોટાઉદેપુર નગરપાલિકા ખાતે 80માં સ્વતંત્ર પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ પરવેજભાઈ મકરાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર. 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આજે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર હું ઇન્ચાર્જ પ્રમુખ પરવેજ મુસ્તફા અલી મકરાણી એ આજે ધ્વજ વંદન કર્યું અને ઉપસ્થિત છોટાઉદેપુર નગરના મારા સાથી કોર્પોરેટરશ્રીઓ, વિદ્યાર્થીશ્રીઓ, નગરજનો સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ તેઓનો આભાર માનું છું. સાથે સાથે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાને 13 કરોડ 50 લાખ રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ આજે ફાળવણી કરવામાં આવી. એ ગ્રાન્ટ અંતર્ગત અમે 1 થી 7 વોર્ડની અંદર 1 થી 1.25 કરોડ સુધીના આયોજનો, રોડ, લાઇટ, પેવર બ્લોક, ગટર લાઇન તેવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. એની સાથે સાથે છોટાઉદેપુર નગરનું જે સ્વપ્ન હતું કે SFI સ્કૂલ જ્યાં અમે પણ ભણેલા છે તે સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ થાય, તો આજે આ મંચના માધ્યમથી છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત SFI સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમનું આજે અમે શરૂ કરવા જઈ રહ્યા છે. 4 કરોડની માતબર રકમથી એનું પણ બાંધકામ થવાનું છે. એની સાથે સાથે રાજ્ય સરકારમાંથી આવેલ 2 ટ્રેક્ટરનું લોકાર્પણ છે અને માન્ય કલેક્ટર શ્રી દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાને રોડ સ્વીપર મશીન 2 આપવામાં આવી રહ્યા છે. તે પણ આજે અમને મળ્યા છે. તેથી નગરને સ્વચ્છ અને સુંદર રાખવાના સંકલ્પ સાથે આજે અમે આગળ વધીશું. ભારત માતા કી જય.